નમસ્કાર દર્શક મિત્રો, ખેડૂતો અને દેશ અને દુનિયાના લોકોને ઉપયોગી બની રહે તેવા સમાચારો આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ, તો ખાસ કરીને વિડીયોના અંત સુધી બન્યા રહેજો। સૌપ્રથમ સમાચારની માહિતી મેળવીએ તો ખેડૂતોના 16મા હપ્તાને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા 15મા હપ્તાની ઈ-કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે, એટલે કે 15મા હપ્તાથી જ ઈ-કેવાયસી ફરજિયાત કરી નાખવામાં આવ્યું છે। જે પણ લોકોએ 15મા હપ્તાથી ઈ-કેવાયસી કર્યું નથી તેવા લોકોને 15મો હપ્તો મોકલવામાં નથી આવ્યો। રાજ્યની અંદર જે ખેડૂત લાભાર્થીઓએ ઈ-કેવાયસી કરાવવાનું બાકી હોય અને 15મો હપ્તો ન મળ્યો હોય તેવા ખેડૂતોએ 15મો અને આગામી 16મો હપ્તો મેળવવા માટે ઈ-કેવાયસી ફરજિયાત કરવાનું રહેશે તેમ ખેતી નિયામકની યાદીની અંદર જણાવવામાં આવી રહેલું છે। એટલે કે જે પણ લોકોએ ઈ-કેવાયસી કરાવ્યું નથી તેવા લોકોને 15મો હપ્તો આપવામાં નથી આવેલો અને હજી પણ જે 16મો હપ્તો આવશે તે પણ જે લોકોએ કેવાયસી કરાવ્યું છે તેવા જ લોકોને આપવામાં આવશે, જેવી પણ અગત્યની જાહેરાત 16મા હપ્તાને લઈને કરવામાં આવી રહી છે। દેશની મહિલાઓ માટે પણ ખુશ ખબર સામે આવી છે, જેમાં મફત ગેસ કનેક્શનને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે। કેન્દ્ર સરકારે ઉજ્જવલા યોજના 2.0 શરૂ કરી છે। આ યોજના હેઠળ 75 લાખથી વધુ મફત એલપીજી કનેક્શન આપવામાં આવશે, જેવી મહત્વપૂર્ણ જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે। આગામી 3 વર્ષમાં મહિલાઓને ઉજ્જવલા યોજના હેઠળ આ એલપીજી કનેક્શન આપવામાં આવશે। કેન્દ્રની મોદી સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ 75 લાખ નવા કનેક્શન આપવા માટે 1650 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે અને આ કાર્ડ ધારકો છે, એટલે કે જે પણ ગેસ કનેક્શન ધારકો છે તેમને 300 રૂપિયાની સબસિડી પણ આપવામાં આવશે, જેવો પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવેલો છે અને નવા 75 લાખ કનેક્શન આપવામાં આવશે, જેવી પણ કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે। તો એ સાથે જ મિત્રો, પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખાતા ધારકોને તેમણે જમા કરેલી થાપણો ઉપર વ્યાજ રૂપિયા 1 લાખની રકમનું અકસ્માત વીમા કવચ, 0 બેલેન્સ સુવિધા, રૂપે ડેબિટ કાર્ડ, લાભાર્થીને સામાન્ય શરતોથી ભરપાઈ ઉપર તેમના મૃત્યુ ઉપર 30,000 રૂપિયાનો વીમો, સમગ્ર ભારતની અંદર ગમે તે જગ્યાએ નાણાંનું સરળતાથી ટ્રાન્સફર, સરકારી યોજનાના લાભાર્થીઓ આ ખાતાની અંદર ડીબીટી અંતર્ગત યોજનાનો સીધો લાભ સાથે જ 6 મહિના સુધી આ ખાતાની સંતોષકારક કામગીરી બાદ ઘર દીઠ એક ખાતાની અંદર, તેમાં પણ મહિલા ખાતાઓ માટે રૂપિયા 5,000 સુધીના ઓવરડ્રાફ્ટની સુવિધા ઉપલબ્ધ આપવામાં આવે છે। તેમજ પેન્શન અને વીમા સેવાઓ એક્સેસ કરવા જેવી વિવિધ સુવિધાઓ પણ તમને જનધન ખાતા ધારકોને આપવામાં આવી રહી છે। તે સાથે જ દેશની અંદર જનધન ખાતાઓની કુલ સંખ્યા 50 કરોડને પાર થઈ ગઈ છે, જેમાંથી 56% ખાતા મહિલાઓના છે। તમે ખેડૂત છો અને હજી પણ તમે ખાતું નથી ખોલાવ્યું તો વહેલી તકે ખાતું ખોલાવી લેજો, કેમ કે સરકાર દ્વારા જનધન ખાતાની અંદર સંબંધિત કોઈ પણ નવી અપડેટ લાવી શકે છે અને સરકાર દ્વારા જનધન ખાતાની અંદર ગમે ત્યારે સહાયના પેટે પૈસા પણ જમા કરાવવામાં આવી શકે છે અને આ તમામ પ્રકારની જે સુવિધા છે જે પણ જનધન ખાતા ધારકોને ફ્રીની અંદર આપવામાં આવી રહેલી છે, જેમાં આ કિસ્સાની અંદર તમારે નજીવી રકમ ચૂકવવી પડશે ને જેના અંદર તમને મૃત્યુ ઉપર 30,000 રૂપિયા સુધીનું રિફંડ પણ આપવામાં આવી રહેલું છે। ખેડૂતોને મળશે 25,000 રૂપિયાની સહાય। ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર, દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓની અંદર રાહત આપવા માટે ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત રાજ્ય દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી હતી। ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ 4 હેક્ટર માટે કૃષિ પેદાશના નુકસાનમાં 33% થી લઈને 60% નુકસાનનું વળતર આપવામાં આવે છે, જેમાં કુદરતી આફતના કારણે થતા નુકસાનના કિસ્સાની અંદર ખેડૂતોને
20,000નું વળતર આપવામાં આવે છે અને 60% કરતાં વધારે નુકસાન થયું હોય તો વધુમાં વધુ 4 હેક્ટર માટે 25,000 રૂપિયાનું પણ વળતર ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી રહેલું છે. ખેડૂતોને મળશે 36,000 રૂપિયાની સહાય. પ્રધાનમંત્રી માનધન યોજના અંતર્ગત ખેડૂતોને 3,000 રૂપિયા પ્રતિ મહિને મળી શકે છે. સરકાર ખેડૂતોને વૃદ્ધાવસ્થાની અંદર આવકનો રસ્તો પૂરો પાડવા માટે PM કિસાન માનધન યોજના ચલાવે છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને 60 વર્ષની ઉંમર પછી 3,000 રૂપિયા પ્રતિમાસ પેન્શન આપવામાં આવે છે. આ એક સ્વૈચ્છિક અને વ્યક્તિગત દીઠ ફાળા આધારિત પેન્શન યોજના છે, જેમાં ખેડૂતોને 55 રૂપિયાથી લઈને 200 રૂપિયા પ્રતિ માસ જમા કરાવવાના હોય છે. 18 વર્ષ કે તેથી વધુ કે જે 40 વર્ષ કરતાં પણ ઓછી ઉંમરના ખેડૂતો છે જે આ યોજનાનો લાભ લઈ શકે છે. 60 વર્ષની ઉંમર બાદ તમને 3,000 રૂપિયા પ્રતિ માસ એટલે કે વર્ષે તમને 36,000 રૂપિયાની પેન્શન સ્વરૂપે હાલ લાભ આપવામાં આવે છે. એટલા માટે તમે પણ જો આ યોજનાનો લાભ લેવા માંગો છો તો અત્યારે જ પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાની અંદર ફોર્મ મિત્રો ભરી શકો છો. 9 વર્ષથી લઈને 14 વર્ષની બાળકીઓને રસી અપાશે. સરકાર દ્વારા તાજેતરની અંદર જ એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવેલો છે, જેમાં 9 વર્ષથી લઈને 14 વર્ષની બાળકીઓને સર્વાઇકલ કેન્સરની રસી આપવામાં આવશે. રસી અભિયાન એપ્રિલ મહિના બાદ ચાલુ થશે, જેમાં 3 તબક્કાની અંદર રસી આપવામાં આવશે. અને જણાવી દઈએ કે સર્વાઇકલ કેન્સર, જેને ગર્ભાશયના મુખનું કેન્સર પણ કહેવામાં આવે છે, સર્વાઇકલ કેન્સર મહિલાઓને થતા કેન્સરની અંદર બીજા નંબર ઉપર આવે છે. અને જો સમયસર આ બીમારીના લક્ષણોની ઓળખ કરાય તો જ તેની સારવાર શક્ય છે. એટલા માટે સરકાર દ્વારા બાળકીઓને લઈને આ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવેલો છે. અટલ પેન્શન યોજના અંતર્ગત દર મહિને 5,000 રૂપિયાની સહાય પણ તમને મળી શકે છે. અસંગઠિત ક્ષેત્રની અંદર કામદારો માટે ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ પેન્શન યોજના છે, જેમાં આ વ્યક્તિગત 18 વર્ષથી લઈને 40 વર્ષની ઉંમર સુધી રોકાણ કરવાનું હોય છે. અને આ સ્કીમ દ્વારા 60 વર્ષની ઉંમર પછી દર મહિને વધુમાં વધુ 5,000 રૂપિયા સુધીનું પેન્શન મેળવી શકાય છે. પેન્શનની રકમ તમારા રોકાણ ઉપર આધારિત રાખે છે, એટલે કે તમે જેટલું રોકાણ કરો છો તેની ઉપર તમને પેન્શન આપવામાં આવે છે. અને આની યોજનાનો લાભ લેવા માટે તમારે ભારતનો કોઈ પણ નાગરિક હોય તે આ યોજનાની અંદર જોડાઈ શકે છે. અને આ માટે તેની પાસે પોસ્ટ ઓફિસ અથવા તો બચત ખાતું હોવું જરૂરી છે. સાથે જ તમારી જમા રકમ પ્રમાણે સરકાર તેમાં કેટલાક પૈસા પણ ઉમેરે છે. આ પછી જ્યારે તમે 60 વર્ષની ઉંમર પૂર્ણ કરો છો ત્યારે સરકાર દ્વારા તમને પેન્શન આપવામાં આવે છે, જેમાં વધુમાં વધુ તમને દર મહિને 5,000 રૂપિયાનું પેન્શન પણ આપવામાં આવી રહેલું છે. અને આ યોજનાનો તમારે લાભ લેવા માટે અટલ પેન્શન યોજનાની અંદર જે ઓફિશિયલ વેબસાઇટ છે જેની ઉપર જઈને તમે આવેદન કરી શકો છો. તો એ સાથે જ સોના અને ચાંદીના ભાવની અંદર પણ ઘટાડો જોવા મળેલો છે. સોના અને ચાંદીના ભાવની અંદર આજે ઘટાડો નોંધાયો છે, જેમાં આજે 24 કેરેટ સોનાની અંદર 168 રૂપિયાનો ઘટાડો થયો છે. અને જેના કારણે સોનું અત્યારે 62,247 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર 24 કેરેટ સોનું ટ્રેડ કરી રહ્યું છે, જ્યારે 22 કેરેટ સોનું 57,018 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર હાલ બજારની અંદર વેચાઈ રહેલું છે. ચાંદીના ભાવની અંદર પણ 545 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. અને અત્યારે ચાંદી 71,295 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહેલી છે. મફત ઘર સહાય યોજનાને લઈને પણ મહત્વની અપડેટ સામે આવી છે, જેમાં ગ્રામ્ય વિસ્તારમાં પાકું ઘર બનાવીને આપતી સરકાર હાલ મોટી સહાય કરી રહી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના, જેમાં પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના 2021 અંતર્ગત કેન્દ્ર સરકાર સપાટ જમીન ઉપર પાક્કું મકાન બનાવવા માટે 1,20,000ની નાણાકીય સહાય પૂરી પાડે છે. અને ડુંગરાળ વિસ્તારમાં પાકા મકાન બાંધવા માટે સરકાર દ્વારા 1,30,000 રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે. આ સિવાય 90 માનવ દિવસની મનરેગા યોજના હેઠળ રોજગારની સહાય રૂપે 17,280 રૂપિયા પણ આપવામાં આવે છે. ઉપરાંત 12,000 રૂપિયાની સહાય
શૌચાલય બાંધવા માટે પણ આપવામાં આવે છે. આમ કુલ 1.5 લાખ રૂપિયાની સહાય સરકાર દ્વારા કરવામાં આવે છે અને આ માટે તમારે ઓનલાઈન ફોર્મ પણ ભરવાનું રહેશે, જેમાં તમારે પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનાની વેબસાઇટ ઉપર જઈને આ યોજના અંતર્ગત તમારે ફોર્મ ભરવાનું રહે છે અને જે બાદ તમારું ફોર્મ પાસ થયા બાદ તમે ધીમે ધીમે કરીને જેવી રીતે ઘરની શરૂઆત કરશો તેમ સરકાર દ્વારા તમને સહાય આપવામાં આવે છે. તો એ સાથે જે રોડ બનાવવા માટે 25 લાખ ટન કચરો વાપરવામાં આવ્યો છે. કેન્દ્રીય માર્ગ અને વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરીએ ગાંધીનગર ખાતે વાઇબ્રન્ટ સમિટની અંદર સંબોધન કર્યું હતું, જેમાં અહેમદાબાદ અને ધોલેરા વચ્ચે રોડ બનાવવા માટે અમે અહેમદાબાદ શહેરના 25 લાખ ટન જેટલા કચરાનો ઉપયોગ કર્યો છે જેવું પણ નિવેદન આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે કુલ 109 કિલોમીટરનો આ માર્ગ છે, જેમાં અહેમદાબાદ શહેરના પીરાણાના નજીક એકત્ર કરાયેલા કચરાનો ઉપયોગ કરીને હાલ આ રોડ બનાવવામાં આવી રહેલો છે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચારની માહિતી મેળવીએ તો રેશન કાર્ડ ધારકોને મોટો ફાયદો. NFSA કાર્ડ માટે હવે આવક મર્યાદા ₹1.5 થી 2 લાખ કરવાની સરકાર વિચારણા કરી રહી છે અને હાલની અંદર NFSA રેશન કાર્ડ ધારકો માટે આવક મર્યાદા ₹1 લાખ છે અને સરકારના આ આવક મર્યાદા વધારવાના નિર્ણય બાદ કાર્ડ હોલ્ડરોની સંખ્યા પણ વધશે અને વધારે ખેડૂત લાભાર્થીઓ છે તેમને રાશન કાર્ડ કાઢી આપવામાં આવશે અને ચૂંટણી આવતા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત મફત અનાજ છે જે પણ લંબાવવામાં આવી શકે છે. એટલે કે સરકાર દ્વારા હાલ NFSA રેશન કાર્ડ ધારકોની અંદર આવક મર્યાદા વધારવાની અંદર વિચારણા કરવામાં આવી રહી છે અને આવક મર્યાદા વધારવામાં આવશે તો જેમની આવક 1.5 લાખથી 2 લાખ રૂપિયા સુધીની આવક છે જેમને પણ NFSA રેશન કાર્ડ ધારક કાઢી આપવામાં આવશે, જેથી કરીને જે મફત રાશનનો લાભ પણ મેળવી શકો છો. અને હાલ સરકાર દ્વારા આ વિચારણા કરવામાં આવી રહી છે અને સરકાર દ્વારા આની ઉપર કોઈ આગળ નિર્ણય લેવામાં આવશે તો અમે તમને વિડીયોના મારફતે સૌપ્રથમ જણાવી દઈશું. તો એ સાથે જ વિવિધ સ્થળોએ 10,500 કેમેરા લગાડવામાં આવશે. રાજ્ય સરકારે વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ 2 અંતર્ગત વધુ 10,500 કેમેરા હવે લગાવવામાં આવશે, જેમાં વડોદરા, સુરત સહિત રાજ્યના 54 શહેરોની અંદર CCTV લગાવવામાં આવશે. સાથે જ રાજ્યની અંદર એન્ટ્રી તેમજ એક્ઝિટના 80 પોઈન્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્યના 2000 જંકશનનો પણ આની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. વિશ્વાસ પ્રોજેક્ટનો હેતુ જાહેર સ્થળોની સુરક્ષા, ટ્રાફિક સંચાલન અને નિયંત્રણ, ઘટના બાદનું વિડીયો કોન્ફરન્સિંગ સાથે જ તપાસ તેમજ સલામતી અને શહેરની ગતિશીલતાનો છે, જેને ધ્યાનમાં રાખીને હવે રાજ્ય સરકાર દ્વારા ફરી એકવાર અલગ અલગ વિસ્તારોની અંદર 10,500 નવા કેમેરા લગાડવામાં આવશે જેવી પણ મહત્વની જાહેરાત કરવામાં આવી છે. તો એ સાથે જ PM કિસાનનો હપ્તો પરત લેવામાં આવશે. કેન્દ્ર સરકારે બિહારના 81,595 અપાત્ર ખેડૂતોને PM કિસાન યોજનામાંથી બાકાત રાખ્યા છે, જેઓ PM કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા હતા. આ સાથે જ તેની રિકવરીની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. જો કોઈ વ્યક્તિ આવકવેરા ચૂકવે છે અથવા તો અગાઉ અથવા હાલની અંદર બંધારણીય પદ ધરાવે છે અને ડોક્ટર, એન્જિનિયર, વકીલ, CA વગેરે છે તો તેમને આ યોજનાનો લાભ મળી શકશે નહીં. જો કોઈ વ્યક્તિ આ યોજનાનો લાભ ખોટી રીતે લે છે તો સરકાર તેમની પાસેથી પૈસા વસૂલ કરી શકે છે. PM કિસાન યોજનાનો લાભ મેળવવા માટે તમામ યોજનાઓ માટે જે નિયમો છે અને જે શરતો છે જેનું સંપૂર્ણપણે પાલન કરવું પડશે, જે બાદ જ PM કિસાન યોજનાનો હપ્તો તમે મેળવી શકો છો. અને અપાત્ર તમે જણાશો એટલે કે તમે નિયમો અને શરતોનું બરાબર રીતે પાલન નહીં કરો અને એ પાત્રતાની અંદર નહીં આવતા હોય તો સરકાર તમારી પાસેથી પણ જે તમારા ખાતાની અંદર 2,000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે જે પણ પરત લેવા માટે આદેશ જારી કરી શકે છે. ખેડૂતોને લઈને પણ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં ખેડૂત લોનને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે.
કિસાન ક્રેડિટ કાર્ડ યોજના જે 1998માં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને તેમના ખેતી અથવા તો કૃષિ ખર્ચ માટે પર્યાપ્ત ધિરાણ પ્રદાન કરવા માટે આ યોજના શરૂ કરવામાં આવી હતી. આ કૃષિ અથવા તો કેન્દ્ર સરકારની યોજના હેઠળ ભારત સરકાર ખેડૂતોને કૃષિ માટે સરકારી સબસિડીના રૂપની અંદર વાર્ષિક 4% રાહત દરે કૃષિ લોન સાથે સહાય પણ પૂરી પાડે છે અને જેમાં ખેડૂતોને વીમો પણ મળે છે. આ કાર્ડ ધરાવતા ખેડૂતોને અકસ્માત વીમા કવચ પણ મળે છે, જેના કારણે દુર્ઘટનાના કિસ્સામાં ખેડૂતો અને તેમના પરિવારોને નાણાકીય સુરક્ષા મળે છે. જો તમે કિસાન ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવા માંગો છો તો SBIની વેબસાઇટ અનુસાર પ્રોસેસિંગ ચાર્જ ચૂકવવો પડશે અને બેંક આ કાર્ડ ઉપર ખેડૂતોને તેના નિશ્ચિત વ્યાજ દર લોન આપશે, જેમાં 50,000 રૂપિયા સુધીની લોન માટે કોઈ પણ પ્રકારનો પ્રોસેસિંગ ચાર્જ ચૂકવવાનો રહેતો નથી. કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર 3 થી 4% દરે લોન આપવામાં આવે છે. તમે કિસાન ક્રેડિટ કાર્ડ માટે કઢાવવા માટે બેંક શાખાની અંદર જઈને અથવા તો ઓનલાઈન મોડ દ્વારા પણ અરજી કરી શકો છો અને તમારી પાસે જો કિસાન ક્રેડિટ કાર્ડ છે તો તમને 3% થી લઈને 4%ના દરે હાલ લોન આપવામાં આવી રહેલી છે. તો એ સાથે જ દેવા માફી અંગે પણ મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના ખેડૂતોના માથે 1 લાખ કરોડનું દેવું છે, જે દેશની અંદર ગુજરાત 9મા ક્રમ ઉપર આવે છે અને જો રાજ્યની વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર 47.51 લાખ ખેડૂતોએ લોન લીધી છે અને જે 1 લાખ કરોડ રૂપિયાથી પણ વધુ છે અને સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતો ઉપર છે અને આંકડા મુજબ 99.97 લાખ ખેડૂતોએ બેંકો પાસેથી લોન લીધેલી છે અને આ લોનની રકમ 1.47 લાખ કરોડ રૂપિયાથી પણ વધુ છે. તાજેતરની અંદર જ નાણાં મંત્રાલયે કૃષિ લોન ઉપર પૂછાયેલા પ્રશ્નો ઉપર આ જવાબ આપતા આ સંપૂર્ણ વિગત આપવામાં આવી છે, જેમાં ગુજરાત માથે 1 લાખ કરોડનું દેવું જોવા મળ્યું છે અને જેમાં પણ આ ખેડૂતોનું દેવું છે અને આખા દેશની અંદર ગુજરાત દેવાની અંદર 9મા ક્રમ ઉપર આવી રહેલું છે. સાથે જ તાજેતરની અંદર એટલે કે 15મી ઓગસ્ટ 2023ના રોજ તેલંગાણાની સરકારે ખેડૂતોનું 1 લાખ રૂપિયા સુધીનું એટલે કે કૃષિ લોન માફ કરી છે. ત્યારે ફરી એકવાર દેવા માફીનો મુદ્દો ચર્ચાની અંદર આવેલો છે. બીજું બાકી રહેલું 2023 અને વર્ષ 2024માં વિધાનસભા અને લોકસભાની ચૂંટણી 10 થી વધારે રાજ્યોની અંદર આવવા જઈ રહી છે, જેમના કારણે સરકાર ખેડૂતોને રાહત આપી શકે છે અને દેવું પણ માફ કરી શકે છે, જેવી પણ આશા ખેડૂતોને જોવા મળી રહેલી છે. અને હજી ગુજરાત માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય, કારણ કે ગુજરાત માથે 1 લાખ કરોડનું દેવું હજી પણ દેવામાં આવી રહેલું છે ને આ દેવું ખેડૂતો દ્વારા લોન લેવામાં આવી રહેલી છે. એટલા માટે જ્યારે કમોસમી વરસાદ થાય છે ત્યારે ખેડૂતોને અનેક વિસ્તારોની અંદર અનેક જિલ્લાઓની અંદર સરકાર દ્વારા સહાય પણ ચૂકવવામાં આવતી હોય છે. ત્યારબાદના સમાચારની માહિતી મેળવીએ તો મત્સ્ય ઉત્પાદન વધારવા માટે 25 રીફ બનાવવામાં આવશે. રાજ્યના મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે રાજ્યની અંદર મત્સ્ય ઉદ્યોગના વિકાસ કરવા માટે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી મત્સ્યદા સંપદા યોજના હેઠળ કૃત્રિમ રીફની સ્થાપના માટે યોજના અમલમાં મૂકવામાં આવી છે, જેમાં રાજ્યના અલગ અલગ જગ્યા ઉપર 25 જગ્યાએ રીફની સ્થાપના કરવામાં આવશે. દરિયાઈ જીવસૃષ્ટિનું સંરક્ષણ, કૃત્રિમ રહેઠાણ તેમજ બ્રીડિંગ ગ્રાઉન્ડ પૂરું પાડવા માટે રીફને બનાવવામાં આવે છે અને રીફ માછલીઓના વિકાસ માટે મદદરૂપ કરે છે, જેના કારણે હવે રાજ્યની અંદર અલગ અલગ જગ્યાઓ પર એટલે કે ટોટલ 15 જગ્યાઓ પર રીફ બનાવવામાં આવશે અને મત્સ્ય ઉદ્યોગની અંદર ઉત્પાદનની અંદર વધારો પણ કરવામાં આવશે, જેવી પણ માહિતી જાહેર કરવામાં આવી છે. મહિલાઓને મળશે 37,000 રૂપિયાની સહાય. તમારા ઘરમાં અથવા તો કોઈ પણ સગા સંબંધીના ઘરની અંદર જો કોઈ બાળકનો જન્મ થવાનો હોય તો તેમને મળશે 37,500 રૂપિયાની સહાય. શ્રમયોગી પ્રસૃતિ યોજના હેઠળ બાળકને જન્મ આપતી સમયે મહિલાઓને મળે છે 37,500 રૂપિયાની સહાય. આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને સબમિટ કરવાનું રહેશે.
જેના માટે તમારે મમતા કાર્ડ, ડોક્ટરનું પ્રમાણપત્ર, રાશન કાર્ડ, પાસબુક, મહિલાનું આધાર કાર્ડ તેમજ સોગંદનામું આ તમામ ડોક્યુમેન્ટની જરૂર પડે છે. સાથે જ જ્યારે તમે કરેલી અરજી એપ્રુવ માનવામાં આવશે ત્યારે તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર ઉપર 37,500 રૂપિયા જમા કરાવવામાં આવશે અને આ પૈસા 2 હપ્તાની અંદર જમા કરાવવામાં આવશે, જેમાં બાળકના જન્મ પહેલા 17,500 રૂપિયા જમા કરાવવામાં આવશે અને બાળકના જન્મ બાદ 20,000 રૂપિયા જમા કરાવવામાં આવશે. આમ આ યોજના હેઠળ ટોટલ 37,500 રૂપિયાની મહિલાઓને સહાય પણ આપવામાં આવી રહેલી છે. તો એ સાથે જ દર વર્ષે 1 કરોડ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ થશે. દેશની અંદર ઇલેક્ટ્રિક વાહનોની ડિમાન્ડ વધી રહી છે, જેને જોતા કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ઝડપથી વધી રહેલા EV સેક્ટરને ધ્યાનમાં રાખીને 2030 સુધીની અંદર દેશભરમાં 1 કરોડથી વધુ ઇલેક્ટ્રિક વાહનો હોવાની સંભાવના વ્યક્ત કરી છે. તેનાથી 5 કરોડ લોકોએ આ ક્ષેત્રની અંદર નોકરી મળશે. સાથે જ તેમણે કહ્યું છે કે આપણે સંપૂર્ણ EV ચાર્જિંગ વાહનો ચલાવીએ તો વર્ષ 2030 સુધીની અંદર કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનને 1 ગીગાટન સુધી ઘટાડી શકીએ છીએ, જેવું પણ મોટું નિવેદન હાલ નીતિન ગડકરી દ્વારા આપવામાં આવી રહેલું છે. ત્યારબાદના સમાચારની અંદર આગળ વધીએ તો પશુ ખરીદવા માટે સહાય પણ આપવામાં આવે છે. પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતો અને પશુપાલકોને કોઈ પણ ગેરંટી વિના 1,60,000ની લોન મળે છે. જો કે તમે આ લોનની રકમ 3 લાખ સુધી પણ વધારી શકાય છે અને આ લોન ઉપર ખેડૂતોને 7% વ્યાજ ચૂકવવું પડશે. જો તમે સમય મર્યાદા પહેલા સમયસર લોનની ચૂકવણી કરો છો તો સરકાર દ્વારા 3%નું રિબેટ આપવામાં આવશે. એટલે કે જો તમે નિયમો અને શરતોનું પાલન કરવામાં આવે તો માત્ર 4%ના દરે તમે વ્યાજ ચૂકવવું પડશે તમારે. અને આ યોજના હેઠળ સરકાર દ્વારા પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અંતર્ગત કોઈ પણ ગેરંટી વગર તમે બેંકમાંથી 1,60,000 રૂપિયાની લોન મેળવી શકો છો અને જેની ઉપર 7% વ્યાજ ભરવાનું રહેશે. અને તમે સમયસર જો આ લોન ભરી દો છો તો સરકાર તરફથી તમને 3%નું રિબેટ પણ ચૂકવવામાં આવે છે અને આમ તમને આ લોન ઉપર ફક્ત ને ફક્ત 4%નું જ વ્યાજ તમારે ચૂકવવાનું રહે છે. PM વિશ્વકર્મા યોજના અંતર્ગત 15,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. PM વિશ્વકર્મા યોજના હેઠળ લોકોને 5%ના વ્યાજ દર સાથે પ્રથમ હપ્તા તરીકે 1 લાખ રૂપિયા અને બીજા હપ્તા તરીકે 2 લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે. આ સાથે જ કારીગરોને પણ પાયાની અને અદ્યતન તાલીમ પણ આપવામાં આવે છે. યોજનાના લાભાર્થીઓને 15,000 રૂપિયાની ટૂલકિટ પણ આપવામાં આવશે. આ ઉપરાંત લાભાર્થીઓને કૌશલ્યની તાલીમ આપવામાં આવશે. સરકાર દ્વારા 18 પરંપરાગત કૌશલ્ય વેપારનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે ગ્રામીણ અને શહેરી વિસ્તારના કારીગરો અને શિલ્પકારોને મદદ કરશે. જેમાં સુથાર, હોડી બનાવનારાઓ, લુહાર, તાળા બનાવનારાઓ, સુવર્ણકારો, કુંભાર, શિલ્પકારો, કડિયાઓ, માછલીની જાળ બનાવનારાઓ, રમકડાઓ બનાવનારાઓ માટે હાલ આ વિશ્વકર્મા યોજનાની અંદર આ તમામ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં 15,000 રૂપિયાના સાધનોની ટૂલકિટ આપવામાં આવી છે. એટલે કે અલગ અલગ કામો માટે આ જે તમામ લોકો છે જેને અલગ અલગ કામો માટે 15,000 રૂપિયાની અલગ અલગ ટૂલકિટ આપવામાં આવી રહી છે. એટલા માટે જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગો છો તો અત્યારે જ PM વિશ્વકર્મા યોજનાની અંદર ફોર્મ ભરી શકો છો. ત્યારબાદના જરૂરી સમાચારની માહિતી મેળવીએ તો રેલવેના મુસાફરો માટે પણ ગુડ ન્યૂઝ સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર આવનાર 4 વર્ષોની અંદર રેલવેના તમામ મુસાફરોને કન્ફર્મ ટિકિટ મળશે. મોદી સરકાર રેલવે માટે એક નવી યોજના બનાવી રહી છે, જેમાં સરકાર 1 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની તૈયારી બતાવી રહી છે અને આ દરમિયાન નવી ટ્રેનો પણ લોન્ચ કરવામાં આવશે. કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ જણાવ્યું હતું કે ભારતીય રેલવે એક
મેગા પ્લાન ઉપર કામ કરી રહી છે, જેનાથી વેઇટિંગ ટિકિટની સમસ્યા છે જે પણ હવે આવનાર દિવસોની અંદર ભારતની અંદર દૂર થઈ શકે છે. તો એ સાથે જ ડ્રોનની ખરીદી ઉપર સરકાર આપશે 17% સબસિડી. કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોને એગ્રીકલ્ચર ડ્રોન ટેકનોલોજી આપવા માટે પ્રોત્સાહનના ભાગરૂપે 75% સુધીની સબસિડી આપી રહી છે. ખેડૂતો ઉપરાંત કૃષિ તાલીમ સંસ્થાઓ અને કૃષિ યુનિવર્સિટીઓ, કૃષિ ઉત્પાદક સંસ્થાઓ, કૃષિ સ્નાતક યુવાનો, SC/ST કેટેગરી અને મહિલા ખેડૂતોને આનો લાભ આપવામાં આવી રહેલો છે. સાથે જ કૃષિ તાલીમ સંસ્થાઓ અને કૃષિ યુનિવર્સિટીઓને ડ્રોનની ખરીદી ઉપર 100% અથવા તો 10 લાખ સુધીની ગ્રાન્ટ પણ આપવામાં આવશે, જેવી પણ મોટી જાહેરાત કરવામાં આવી રહેલી છે. ખેડૂતોને 5000ની સહાય. પરંપરાગત કૃષિ વિકાસ યોજના. કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ ભારત સરકાર ખેડૂતોને પ્રતિ હેક્ટર 50,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે, જેમાં ઓર્ગેનિક ઉત્પાદનની અંદર, ઓર્ગેનિક પ્રોસેસિંગની અંદર, સાથે જ પ્રમાણપત્ર, લેબલિંગ, પેકેજિંગ અને પરિવહન માટે દર 3 વર્ષે સહાય પણ આપવામાં આવે છે. અને સરકાર દ્વારા આ યોજના ખેડૂતોને આર્થિક રીતે મદદ પૂરી પાડવા માટે ચલાવવામાં આવે છે. તે પણ ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવેલી છે, જેમાં પ્રતિ 3 વર્ષની અંદર એટલે કે 3 વર્ષ દરમિયાન ખેડૂતોને 5000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. અને તમે પણ આ સહાયનો જો લાભ લેવા માંગો છો તો પરંપરાગત કિસાન વિકાસ યોજનાની વેબસાઇટ ઉપર જઈને આવેદન કરી શકો છો. અને જો તમે પાત્ર થશો તો તમને પણ આ યોજનાનો લાભ મળી શકે છે. તો એ સાથે જ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કાર્ડની કામગીરી પૂર્ણ કરવા માટે મહેસાણા આરોગ્ય વિભાગે ઉદાહરણરૂપ આદેશ આપ્યો છે, જેમાં 100% કામગીરી પૂર્ણ કરવા માટે રાત્રે કામગીરી કરવા માટે કહેવામાં આવ્યું છે. વિસનગરની અંદર રંડાલા અને કંસારા કુઈ PSC વિસ્તારની અંદર રાત્રે ગામડામાં જઈને કામગીરી પૂર્ણ કરવા માટે કહેવામાં આવ્યું છે. લોકો દિવસે નોકરી તેમજ ધંધાર્થે બહાર ગયા હોવાથી રાત્રે કામગીરી સરળ બને તે માટે આરોગ્ય વિભાગ દ્વારા રાત્રે પણ કામ કરવા માટે કહેવામાં આવી રહેલું છે. તો એ સાથે જ મિત્રો, આયુષ્યમાન કાર્ડને લઈને મોટાને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના હેઠળ હોસ્પિટલની અંદર દાખલ થવાથી લઈને 15 દિવસ સુધી સરકાર હોસ્પિટલનો તમામ ખર્ચ ઉઠાવે છે. પરિવારના તમામ સભ્યો આરોગ્ય યોજનાનો લાભ મેળવી શકે છે. આમાં કોઈ પણ વય મર્યાદા નક્કી કરવામાં નથી આવી. લાભાર્થીઓને કેશલેસ સારવારનો પણ લાભ મળે છે. એટલે કે તમારી પાસે આયુષ્યમાન કાર્ડ છે અને તમારે કોઈ પણ પ્રકારનું દવાખાનું આવ્યું છે તો તમે સરકાર માન્ય હોસ્પિટલોની અંદર જઈને મફતની અંદર સારવાર કરાવી શકો છો, જેમાં પણ દાખલ થવાથી લઈને 15 દિવસ સુધી તમારો જે ખર્ચ આવે છે જે સંપૂર્ણપણે સરકાર ભોગવશે. એટલા માટે તમારી પાસે જો આયુષ્યમાન કાર્ડ ના હોય તો નજીકના CVC સેન્ટરની અંદર જઈને ત્યાંથી તમે આયુષ્યમાન કાર્ડ મિત્રો કઢાવી શકો છો. અને સાથે જ તમે મોબાઈલની અંદર પણ ઓનલાઈન આયુષ્યમાન કાર્ડ મિત્રો કઢાવી શકો છો. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે. વર્ષ 2015માં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના શરૂ કરવામાં આવી હતી. અગાઉ તેનું વાર્ષિક પ્રીમિયમ 12 રૂપિયા હતું, જેને હવે 1 જૂન 2022થી વધારીને 20 રૂપિયા કરવામાં આવ્યું છે. આ યોજનાની અંદર તમને 2 લાખ રૂપિયા સુધીનું અકસ્માત વીમા કવચ મળે છે. જો તમારી ઉંમર 18 વર્ષથી લઈને 70 વર્ષની વચ્ચે છે તો તમે પણ આ સુરક્ષા વીમા યોજના ખરીદી શકો છો, જે દર વર્ષે માત્ર 20 રૂપિયા ચૂકવીને તમને 2 લાખ રૂપિયા સુધીનું કવરેજ આપે છે. આ વીમાનું પ્રીમિયમ 1 જૂનથી 30 મે સુધી માન્ય છે. સૌથી સારી વાત તો એ છે કે આ પોલિસી મેળવવી ખૂબ જ સરળ છે. તમે કોઈ પણ બેંકની શાખામાં જઈને અથવા તો તમારી નેટ બેન્કિંગ દ્વારા પણ ઘરે બેસીને આ યોજનાનો લાભ મેળવી શકો છો. અને જેમાં તમને ફક્ત વર્ષે 20 રૂપિયાના ચાર્જ ઉપર તમને 2 લાખ સુધીનું પણ
સહાયનું પેકેજ આપવામાં આવે છે, એટલે કે તમારો કોઈ પણ અકસ્માત થયું હોય તો અકસ્માતની અંદર તમને વીમા સ્વરૂપે 2 લાખ રૂપિયા સુધીની સહાય પણ ચૂકવવામાં આવી રહેલી છે।